અમદાવાદમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાતા જોવા મળી રહ્યા છે। મણિનગરમાં ખાસ વરસાદી પાણી ભરાતાની સાથે જ હાલાકી લોકોને પડી રહી છે। ભૈરવનાથ રોડ પર ઘૂંટણસમા પાણી ભરાયા હતા, જેમાં રોડ પર પાણી ભરાતાની સાથે વાહન ચાલકો પરેશાન થતા જોવા મળ્યા હતા। શહેરના મેઘરાજાની ધમાકેદાર બેટિંગ બાદ અનેક જગ્યાઓ પર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। મણિનગરના ભૈરવનાથ રોડ પર વરસાદના પાણીથી ભરપૂર ઘૂંટણસમા પાણી ભરાયા છે। અમદાવાદમાં સાબેલાધાર પડી રહેલા વરસાદને લઈને ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે। લોકો પરેશાન થતા પણ નજરે પડી રહ્યા છે। જ્યારે ભૈરવનાથ પાસેનો જે 4 રસ્તા વાળો રોડ કે જે ચારેકોર વરસાદી પાણી જ પાણી નજરે પડી રહ્યા છે। ઘૂંટણસમા વરસાદી પાણીમાં પ્રજા પરેશાન થતી પણ હાલાકીનો સામનો પણ કરતી નજરે પડી રહી છે। લોકોના દુકાનો સુધી પાણી છે તે વરસાદી પાણી પહોંચ્યા છે। મહત્વનું છે કે નીચાણવાળા વિસ્તારોમાં તો વરસાદના કારણે વરસાદી પાણી ભરાતા હોય છે, પરંતુ અવિરત અત્યાર સુધીમાં વરસાદ ચાલુ છે। સતત વરસાદની આગાહી આપવામાં આવી હતી, તે દરમિયાન તંત્રએ પહેલેથી જ આગમચેતીના ભાગરૂપે જો વ્યવસ્થા કરી લીધી હોત, પાણીનો નિકાલ કરી લીધો હોત, તો આ પ્રકારે હાલાકીનો સામનો કદાચ ન કરવાનો વારો આવ્યો હોત। અવિરત પડી રહેલા વરસાદને લઈને જનજીવન પ્રભાવિત થયું છે અને વરસાદી પાણીમાં પરેશાન થતા લોકો નજરે પડી રહ્યા છે। લોકોના વિકલો પણ આ વરસાદી પાણીમાં બંધ થતા નજરે પડી રહ્યા છે। દર ચોમાસે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી સામે આવતા હોય છે, ત્યારે લોકોની પણ હાલાકી જ્યાં જુઓ ત્યાં હાલાકી જ હાલાકીના દ્રશ્ય સામે આવતા હોય છે। અમદાવાદમાં હજી પણ ભારે વરસાદની આગાહી રાજ્યના હવામાન વિભાગ તરફથી પણ આપવામાં આવી છે। વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે અને મધ્ય ગુજરાત ઉપર તેની વધુ અસર વર્તાઈ રહી છે અને તેના જ કારણે ગ્રામ્ય વિસ્તારોથી લઈને અમદાવાદ શહેરમાં અવિરત વરસાદ ચાલુ છે અને વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે। કેમેરામેન ચેતન પરમાર સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।